નમસ્કાર સૌને મારા જય શ્રી કૃષ્ણ। શિવપુરાણ અનુસાર ભગવાન શિવને તેમના ભોજનમાં ખીર, હલવો, સફેદ બરફી, ભાંગ, પંચામૃત, દહીં, દૂધ, મધ અને સૂકો માવો ખૂબ જ પ્રિય છે। આવી સ્થિતિમાં મહાશિવરાત્રિના દિવસે તમે ભગવાન શિવને આ બધી જ અથવા કોઈ પણ ખોરાકની વસ્તુઓ અર્પણ કરી શકો છો। શિવપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જો દરેક વસ્તુ ભગવાન શિવને અલગ અલગ ચડાવવામાં આવે તો તેની પાછળ ઘણા અદ્ભુત ફાયદાઓ છુપાયેલા છે। દરેક વસ્તુ અર્પણ કરવાથી વ્યક્તિ અને તેમના સમગ્ર પરિવારને જીવનભર તેની સાથે જોડાયેલા લાભ મળે છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને ખીર અર્પણ કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે। સાથે જ આ દિવસે ભગવાન શિવને હલવો ચડાવવાથી પારિવારિક શાંતિ જળવાઈ રહે છે અને ઘરેલું પરેશાનીઓ પણ દૂર થાય છે। સભ્યો વચ્ચે પ્રેમ વધે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને સફેદ બરફી અર્પણ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે। તે જ સમયે ભાંગ અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે। પંચામૃત, દૂધ અને દહીં ચડાવવાથી ચંદ્રને બળ મળે છે અને વ્યક્તિને માનસિક શક્તિ મળે છે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને મધ અર્પણ કરવાથી ગ્રહોની શાંતિ થાય છે, ગ્રહો દોષ દૂર થાય છે અને ગ્રહોથી શુભ પરિણામ આવવા લાગે છે। આ સિવાય સૂકો માવો ચડાવવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને આર્થિક લાભ થાય છે।